અમદાવાદમાં કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચવા મામલે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ભાજપને આડે હાથ લીધી છે। શૈલેષ પરમારે કહ્યું કે ભાજપ છેલ્લા 3 દિવસથી સરકારી તંત્રનો દુરુપયોગ કરી કોંગ્રેસના ઉમેદવારો પર ફોર્મ પાછા ખેંચવા માટે ભારે દબાણ કરી રહી છે। કોંગ્રેસે તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ ઉમેદવારો જાહેર કર્યા હતા, પરંતુ ભાજપ હવે ધાક ધમકી અને સરકારી વગનો ઉપયોગ કરી લોકશાહીનું હનન કરી રહ્યું છે। જે ઉમેદવારો સરકારી નોકરીમાં છે અથવા જેમની સામે પોલીસ કેસ છે તેમને ટાર્ગેટ બનાવી ડરાવવામાં આવી રહ્યા છે। સરકારી તંત્રનો ખુલ્લેઆમ દુરુપયોગ થઈ રહ્યો છે અને એ કારણોસર કોંગ્રેસની આ પ્રક્રિયામાંથી જે લોકો મજબૂત ઉમેદવાર તરીકે જે લોકો ઉમેદવારી કરીને એમને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા એવા ઉમેદવારોને આજે ધાક ધમકી અને સરકારી તંત્રના દુરુપયોગના કારણે એમની ઉમેદવારી પણ એ લોકો પાછી ખેંચી રહ્યા છે।